નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સૌને સીતારામ। ટેરેસ ઉપર આવ્યો છું આજે સવારમાં વિટામિન ડી લેવા। શહેરમાં તમે જુઓ ને તો ડૉક્ટરો છોકરાઓને કે ગમે દર્દીને એમ કે તમારે વિટામિન ડી ઘટે છે, એની દવા લેવી પડશે। અને અમારે વિટામિન નામે ક્યારેય દવા લેવી નથી પડતી, કારણ કે અહીંયા તડકે જ રખડતા હોય અને સવારમાં દ્રોહ જઈ જાગીને ધાબા પર વહી જવાનું હોય કે ગમે ત્યાં આમ ઓટલે બેઠા હોય, તડકો ગમે ત્યાં બે આવતો હોય, એટલે અમારે ક્યારેય વિટામિન ડીની જરૂર પડે નહીં। વિટામિન ડી ક્યાં જરૂર પડે કે જેને તડકો ન મળતો હોય, ઘરની બહાર ન નીકળતા હોય ને ઘરમાં હોય, એસીમાં હોય, એને બધાને વિટામિન ડીની જરૂર પડે। અમારે કાંઈ વિટામિન ડીની જરૂર પડે નહીં, કારણ કે અહીંયા તડકો જ એટલો કમળ હોય। સવારમાં આમ 9 વાગે ને ત્યાં એમ થાય કે બપોરના 12 વાગ્યા। સિટીમાં 12 વાગ્યા જેટલો તડકો લાગે ને એટલો તડકો અમને અહીંયા સવારમાં 9-10 વાગ્યે લાગે, એટલે વિટામિનની જરૂર પડે નહીં કાંઈ। વિટામિનની જરૂર તો સિટીમાં પડે કે એસીમાં રહેતા હોય ને, અને આજે એમાં ઠંડી છે એટલે વિટામિન લેવા નીચે આવ્યો, ટાઈટ લાગી છે ને એટલે ધાબા ઉપર આવ્યો। તડકો થોડોક માથે આવે તો મજા આવે। અમારા શ્રેયભાઈએ જો પતંગ સગાવવા માટે ફિરકીનું સ્ટેન્ડ કર્યું છે। ડોલ હતો લાવ્યો તો ઉપર સ્ટેન્ડ મેકવા માટે, પણ ડોલમાં ન મેળવ્યો, ટીટડા ગોચ્યા એવો। એને અમારે ઉત્તરાયણ આવી ગઈ। દર રવિવારે પતંગ સગાવવા ધાબા ઉપર આવતું રહેવાનું। રોજ તો આવે એમ તો તડકો લેવા, પણ ધાબા પર કાંઈ નહીં તો એ દર રવિવારે પતંગ સગાવવા ફરજિયાત થઈ આવે। આ છેલ્લા 3 રવિવારથી બોલી કરી છે, દર રવિવારે હું પતંગ સગાવવા ધાબા પર આવી છે। આવે ખાલી અડધી કલાક જ તે, પણ પતંગ સગાવવા જરૂર આવી છે। અને અમારે અહીંયા પતંગો ઘણી સગાવવા મળી છે। જે પહેલાં એવું હતું પતંગ ઓછી સગતી હોય, અત્યારે પતંગો બહુ સગે છે, સમજાઈ ગયું। અને વાતાવરણ આમ દો એકદમ મસ્ત છે, એકદમ આમ ક્લીન, આમ કાંઈ તમને ક્યાંય કોઈ જાતનું ધુમ્મસ કે કાંઈ જોવા ન મળે। ચાલુમાં શીખ આવી ગઈ છે, શેડા ન આવ્યા નકર શેડા આવી જાય। વાતાવરણ છે એકદમ મસ્ત, આમ તો ક્લીન ને સકલા અને આમ પક્ષીઓ કિલકલાટ કરે છે ને આમ આકાશમાં ઊંચે ઉડે છે બધા। આ વાતાવરણની કાંઈ મજા, એવો મસ્ત ઠંડો પવન આવે છે ને એમાં એક વાર તડકો પડે છે, મસ્ત મજા આવે છે ધાબા ઉપર ટેલવાની।